આજે આપણે પોલિમર કેમિસ્ટ્રીમાં પોલિમર અણુના અણુભાર વિશેનો અભ્યાસ કરીશું। સાદા સંયોજનોના અણુભાર નિશ્ચિત હોય છે। દાખલા તરીકે પાણી, તો પાણીનો નમૂનો ગમે તે જગ્યાએથી લેવામાં આવેલો હોય, પરંતુ પાણીનું અણુસૂત્ર H2O હોવાથી તેનો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ, ઓક્સિજનના પરમાણુ ભાર 16 અને હાઇડ્રોજનનો 2 1 એટલે કે કુલ 18 ગ્રામ પ્રતિ મોલ એ પાણીનો અણુભાર છે। આમ પાણીનો નમૂનો ગમે તે જગ્યાએથી લેવામાં આવેલો હોય, પરંતુ તેનો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ થશે। આ જ રીતે કોઈપણ સાદા સંયોજન માટેના અણુભાર નિશ્ચિત હોય છે, પરંતુ પોલિમર અણુનો અણુભાર નિશ્ચિત હોતો નથી, કારણ કે પોલિમર નમૂનામાં જુદી જુદી સંખ્યામાં પોલિમરાઇઝેશન અંશ ધરાવતી અનેક પોલિમર સાંકળો હોય છે, અને પરિણામે દરેક સાંકળનો અણુભાર જુદો જુદો હોય છે, અને પરિણામે પોલિમર અણુના અણુભારને સરેરાશથી દર્શાવવામાં આવે છે। પોલિમરના સરેરાશ અણુભાર દર્શાવવાની બે રીતો છે। મુખ્યત્વે તેમાં સંખ્યા સરેરાશ અણુભાર એટલે કે નંબર એવરેજ મોલેક્યુલર વેઇટ, જેને Mn12 તરીકે દર્શાવવામાં આવે છે, અને બીજો પ્રકાર છે વજન સરેરાશ અણુભાર, જેને Mw12 તરીકે દર્શાવવામાં આવે છે। સૌપ્રથમ સંખ્યા સરેરાશ અણુભાર Mn12 નું સૂત્ર મેળવીએ તો ધારો કે એક પોલિમર નમૂનો કુલ N1 અણુઓ ધરાવે છે। ધારો કે પોલિમર નમૂનામાં કુલ N પોલિમર અણુઓ છે। આ કુલ N અણુઓ પૈકી N1 અણુઓનો અણુભાર M1, ધારો કે તે પૈકી N1 અણુઓનો અણુભાર M1, N2 અણુઓનો અણુભાર M2, N3 અણુઓનો અણુભાર M3, અને તે જ રીતે Ni અણુઓનો અણુભાર Mi છે। તો અહીં સૌપ્રથમ દરેક અણુ માટે સાપેક્ષ સંખ્યા શોધીએ। તો n અણુઓમાં n1 થી ni સુધીના અણુઓ હોવાથી કુલ અણુઓ n બરાબર આપણે લખી શકીએ n1 n2 n100 ni, અને તેથી n બરાબર થશે સિગ્મા n। હવે સૌપ્રથમ દરેક અણુ માટે સાપેક્ષ સંખ્યા શોધીશું, અને સાપેક્ષ સંખ્યાને આધારે પોલિમર અણુનો સંખ્યાની સાપેક્ષ અણુભારમાં ફાળો, અને ત્યારબાદ બધા જ અણુઓનો સંખ્યાની સાપેક્ષ અણુભારમાં ફાળોનો સરવાળો કરી અને સંખ્યા સરેરાશ અણુભાર Mn12 માટેનું સૂત્ર મેળવીશું। તો સૌપ્રથમ N1 અણુઓની સાપેક્ષ સંખ્યા બરાબર N1 કુલ અણુ એટલે કે n બરાબર સિગ્મા ni, તેથી N1 સિગ્મા ni થશે। N2 અણુઓનો ની સાપેક્ષ સંખ્યા બરાબર N2 upon sigma ni
તે જ રીતે n3 અણુઓની સાપેક્ષ સંખ્યા બરાબર n3 upon sigma ni અને તે જ રીતે ni અણુઓની સાપેક્ષ સંખ્યા થશે ni upon sigma ni। આ સાપેક્ષ સંખ્યા શોધ્યા બાદ સંખ્યાની સાપેક્ષ અણુભારનો ફાળો શોધીએ તો n1 અણુઓનો સંખ્યાની સાપેક્ષ અણુભારમાં ફાળો થશે બરાબર સાપેક્ષ સંખ્યા એટલે કે n1 upon sigma ni ઇન્ટુ n1 અણુઓનો અણુભાર m n2 અણુઓની સંખ્યાની સાપેક્ષ અણુભારનો ફાળો થશે n2m2 upon sigma ni અને તે જ રીતે ni અણુઓનો સંખ્યાની સાપેક્ષ અણુભારમાં ફાળો થશે ni mi upon sigma ni। આમ સંખ્યાની સાપેક્ષ અણુભારનો ફાળો શોધ્યા બાદ તેમનો સરવાળો કરતો સંખ્યા સરેરાશ અણુભાર મળશે અને તેથી સંખ્યા સરેરાશ અણુભાર mn બાર બરાબર n1 અણુઓનો સંખ્યાની સાપેક્ષ અણુભારનો ફાળો n1 m1 upon sigma ni પ્લસ n2 અણુઓનો સંખ્યાની સાપેક્ષ અણુભારનો ફાળો n2 m2 upon sigma ni પ્લસ n1 ni અણુઓનો સંખ્યાની સાપેક્ષ અણુભારનો ફાળો એટલે કે પ્લસ ni mi upon sigma ni અને sigma ni લસા લઈએ તો mn બાર બરાબર થશે n1 m1 plus n2 m2 plus n1 ni mi upon sigma n અને અંશમાં રહેલા પદને આપણે સિગ્મા ni mi તરીકે દર્શાવી શકીએ અને તેથી mn બાર બરાબર સિગ્મા ni mi upon sigma ni। આ સંખ્યા સરેરાશ અણુભાર માટેનું સૂત્ર થશે mn બાર બરાબર સિગ્મા ni mi upon sigma n। ni mi એટલે પોલિમર નમૂનામાં રહેલા કુલ અણુઓના મોલ અને અણુભારનો ગુણાકાર એટલે કે મોલ ગુણ્યા અણુભાર એટલે કે મોલ અણુભારનો એકમ ગ્રામ પ્રતિ મોલ છે એટલે મોલ મૂળ છે ઉડી જાય તો કુલ અણુઓનું વજન મળશે। પરિણામે સંખ્યા સરેરાશ અણુભારને શાબ્દિક સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો mn બાર બરાબર લખી શકાય કે પોલિમર નમૂનાના કુલ અણુઓનું વજન નીચે છેદમાં સિગ્મા ni એટલે કે નમૂનામાં રહેલા પોલિમર નમૂનાના કુલ અણુઓના મોલ બીજા કુલ અણુઓની સંખ્યાનો ગુણોત્તર એ mn બાર દર્શાવે છે। આ સંખ્યા સરેરાશ અણુભાર mn બાર માટેનું સૂત્ર તારવી શકાય। આમ સંખ્યા સરેરાશ અણુભારની વ્યાખ્યા જો શાબ્દિક સ્વરૂપમાં આપીએ તો
પોલિમર નમૂનામાં રહેલા પોલિમર અણુઓની સંખ્યાને સાપેક્ષ મેળવવામાં આવતા પોલિમર નમૂનાના અણુભારને સંખ્યા સરેરાશ અણુભાર કહે છે, જેને mn બાર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એ જ રીતે વજન સરેરાશ અણુભાર, પોલિમરનો સરેરાશ અણુભાર દર્શાવવાની બીજી રીત વજન સરેરાશ અણુભાર, જેને mw બાર વડે દર્શાવવામાં આવે છે. તો વજન સરેરાશ અણુભાર એટલે કે પોલિમર નમૂનામાં રહેલા પોલિમર અણુઓના વજનની સાપેક્ષ મેળવવામાં આવતા પોલિમર નમૂનાના અણુભારને વજન સરેરાશ અણુભાર તરીકે ઓળખવામાં આવે છે. બીજા અર્થમાં સંખ્યા સાપેક્ષ અણુભાર માટે સાપેક્ષ સંખ્યાને આધારે અણુભાર મેળવવામાં આવે છે, જ્યારે વજન સરેરાશ અણુભાર mw બાર સાપેક્ષ વજનના આધારે મેળવવામાં આવે છે. તો વજન સરેરાશ અણુભાર માટેનું સૂત્ર મેળવીએ તો અગાઉ જોઈએ એ પ્રમાણે ધારો કે કુલ n પોલિમર અણુઓ નમૂનામાં હાજર છે, જે પૈકી n1 પોલિમર અણુઓનો અણુભાર n1 n2 અણુઓનો અણુભાર m2 અને તે જ રીતે ni અણુઓનો અણુભાર mi છે. અને આ કુલ અણુઓની સંખ્યા n બરાબર n1 n2 n so ni એટલે કે n બરાબર સિગ્મા ni થશે. n1 અણુઓનો અણુભાર m1 અને વજન જો w1 તરીકે લઈએ, n2 અણુનું વજન w2 લઈએ અને mi અણુનું વજન wi તરીકે લઈએ તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. સૂત્ર અનુસાર વજન બરાબર થશે મોલ ગુણ્યા અણુભાર, એટલે કે n1 અણુઓનું વજન w1 દર્શાવેલું છે તો w1 બરાબર થશે n1 m1, કારણ કે મોલ n1 અને અણુભાર m1. n2 અણુનું વજન w2 બરાબર n2 * m2 થશે અને તે જ રીતે wi અણુઓનું કુલ વજન ni થશે. અને આ બધા જ અણુઓનું કુલ વજન w તરીકે ધારીએ તો કુલ વજન w બરાબર w1 + w2 + n so wi બરાબર સિગ્મા wi બરાબર સિગ્મા ni થશે. આ કુલ વજન બરાબર સિગ્મા ni થશે અને જે તે ઘટકનું વજન w1 થશે. w1 બરાબર n1 m1 અને એ જ રીતે wi બરાબર ni થશે. આ બંને સૂત્રોને આધારે દરેક અણુઓ માટે સાપેક્ષ વજન શોધીએ અને સાપેક્ષ વજનને આધારે વજનની સાપેક્ષ અણુભારનો ફાળો શોધીશું
અને ત્યારબાદ વજન સરેરાશ અણુભારનું સૂત્ર મેળવીશું. તો N1 અણુઓનું સાપેક્ષ વજન બરાબર N1 અણુનું વજન ભાગ્યા કુલ વજન, એટલે કે W1 upon સિગ્મા Wi. W1 બરાબર N1 M1 અને સિગ્મા Wi બરાબર સિગ્મા Ni Mi. તે જ રીતે N2 અણુઓનું સાપેક્ષ વજન બરાબર N2 M2 upon sigma Ni Mi. અને તે જ રીતે Ni અણુનું સાપેક્ષ વજન બરાબર Ni Mi upon સિગ્મા Ni Mi થશે. દરેક અણુઓ માટે સાપેક્ષ વજન શોધ્યા બાદ વજનની સાપેક્ષ અણુભારમાં ફાળો શોધીએ તો N1 અણુઓનો વજનની સાપેક્ષ અણુભારનો ફાળો બરાબર N1 અણુઓનો વજનની સાપેક્ષ અણુભારમાં ફાળો બરાબર N1 અણુઓનું સાપેક્ષ વજન એટલે કે N1 M1 upon સિગ્મા Ni Mi અને ગુણ્યા N1 અણુઓનો અણુભાર એટલે કે N1. અને તેથી N1 અણુઓનું વજનની સાપેક્ષ અણુભારનો ફાળો થશે N1 M1 સ્ક્વેર upon સિગ્મા Ni Mi. તે જ રીતે N2 અણુઓનો વજનની સાપેક્ષ અણુભારનો ફાળો થશે N2 M2 સ્ક્વેર upon સિગ્મા Ni Mi. Ni અણુ માટે વજનની સાપેક્ષ અણુભારનો ફાળો થશે Ni Mi સ્ક્વેર upon સિગ્મા Ni Mi. દરેક અણુઓ માટે વજનની સાપેક્ષ અણુભારનો ફાળોનો સરવાળો કરીએ તો વજન સરેરાશ અણુભાર Mw બાર મળશે. તેથી Mw બાર બરાબર N1 અણુઓનો વજનની સાપેક્ષ અણુભારનો ફાળો N1 M1 સ્ક્વેર upon સિગ્મા Ni Mi પ્લસ N2 અણુનો વજનની સાપેક્ષ અણુભારનો ફાળો N2 M2 સ્ક્વેર upon સિગ્મા Ni Mi પ્લસ N2 Ni અણુનો વજનની સાપેક્ષ અણુભારનો ફાળો Ni Mi સ્ક્વેર upon સિગ્મા Ni Mi થશે. અને સિગ્મા Ni Mi લસા લઈએ તો N1 M1 સ્ક્વેર પ્લસ N2 M2 સ્ક્વેર પ્લસ N2 પ્લસ Ni Mi સ્ક્વેર નીચે છેદમાં સિગ્મા Ni Mi થશે. અને અંશના પદ માટે આપણે લખી શકીએ કે સિગ્મા Ni Mi સ્ક્વેર અને તેથી Mw બાર થશે સિગ્મા Ni Mi સ્ક્વેર upon સિગ્મા Ni Mi. આ વજન સરેરાશ અણુભાર માટે પણ સૂત્ર શોધી શકાય. અને આ વજન સરેરાશ અણુભાર શોધવાનું સૂત્ર છે Mw બાર બરાબર સિગ્મા Ni Mi સ્ક્વેર upon સિગ્મા Ni Mi. મિત્રો, પોલિમર નમૂના માટે અહીં કોઈ પણ સંશ્લેષિત પોલિમર નમૂનો હોય તો એ સંશ્લેષિત પોલિમર નમૂના માટે Mw બાર
સંશ્લેષિત પોલિમર માટે હંમેશા mw બાર ઇઝ ગ્રેટર ધેન mn બાર જોવા મળે છે, જ્યારે કુદરતી પોલિમર માટે mw બાર બરાબર mn બાર હોય છે. એટલે કે સંશ્લેષિત પોલિમર કુદરતી પોલિમર નમૂનો એ હોમોજીનિયસ એટલે કે મોનોડિસ્પર્સ પ્રણાલી છે તેમ કહી શકાય, જ્યારે સંશ્લેષિત પોલિમરની અંદર mw બાર ઇઝ ગ્રેટર ધેન mn બાર જોવા મળે છે. mw બાર અને mn બાર નું સૂત્ર આપણે આગળ જોઈ ગયા કે સિગ્મા ni upon સિગ્મા ni mi upon સિગ્મા ni બંને સૂત્રોને આધારે સ્પષ્ટ છે કે mw બાર ઇઝ ગ્રેટર ધેન mn બાર જોવા મળે. બીજા અર્થમાં સંશ્લેષિત પોલિમરનો નમૂનો એ પોલીડિસ્પર્સ નમૂનો હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ.